માંગરોળના લોઈસ ગામે ઘરગથ્થુ ઔષધ આયુર્વેદિક માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું લોઈસ દ્વારા આયુષ ગ્રામ પંચાયત અંતર્ગત ઘરગથ્થુ ઔષધ બનાવવાની શિબિરનું આયોજન પ્રાથમિક શાળા લોઈસમાં રાખવામાં આવી હતી, જેમાં સ્કૂલના વિદ્યાર્થી, સ્ટાફ અને લોઈસ ગામના લોકો હાજર રહ્યા હતા, જેમાં ડોક્ટર રાહુલ સિંગડિયા સાહેબ, લેક્ચરર, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જૂનાગઢ દ્વારા ઘરગથ્થુ ઔષધ બનાવતા પ્રેક્ટિકલ કરી શીખવાડવામાં આવ્યું હતું, જેમાં ગોવાભાઈ ચાંદેરા, રવિભાઈ નંદાણીયા વગેરે સમાજ અગ્રણી અને નીરવ સોંદરવા નોડલ ઓફિસર આયુષ ગ્રામ હાજર રહ્યા હતા। આ તકે આચાર્યશ્રી પ્રાથમિક શાળા લોયજ અને તમામ સ્ટાફનો સહકાર મળ્યો હતો। ડોક્ટર નિયુત આર અગ્રાવત, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ ડોક્ટર હાજર રહ્યા હતા।